તાપીના ઉચ્છલમાં તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યાં નદી નાળામાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે। ગણવા ગામેથી પસાર થતા કોતરમાં પાણી ભરાઈ જતા પરેશાની સર્જાઈ। કોતરના પાણીએ ગામમાં પ્રવેશ કર્યો। ગામના કેટલાક ઘરોમાં પાણી ઘૂસ્યું। જિલ્લા પ્રશાસન એલર્ટ મોડમાં છે। હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો અને હાલ વરસાદે જોર પકડ્યું છે। વરસાદે જોર પકડવાના કારણે જે તાપી જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં હાલ ઘોડાપૂર આવ્યા છે। આ પાણી વધવાના કારણે જે નીચાણવાળા વિસ્તારોને હાલ આ પાણી અસર કરી રહ્યા છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં તમામ તાલુકામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાના કારણે હાલ આ પાણી નીચાણવાળા વિસ્તારોમાં ધીરે ધીરે પસરી રહ્યા છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં હાલ લો લેવલ પુલો પણ પાણીમાં ગરકાવ થવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। તાપી જિલ્લામાં રેડ એલર્ટને લઈને તંત્ર પણ હાલ સજ્જ થઈ ગયું છે। નદી કિનારાના લોકોને હાલ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવે છે। તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાલ રેડ એલર્ટને લઈને કરી દેવામાં આવી છે અને શાળાઓમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। હાલ પણ તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાને કારણે તંત્ર હાલ સજ્જ થઈને કામગીરીમાં જોતરાઈ ગયું છે। નરેન્દ્ર ભુવે, ચિત્રા, જી મીડિયા, તાપી। તાપીની વાત કરીએ, તાપીના ઉચ્છલમાં લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે। કટા સવણ ગામે લો લેવલ પુલ પર પાણી ફરી વળ્યું। ઓવરટોપિંગ થતાં માર્ગ સાવચેતીના ભાગરૂપે બંધ કરાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક નોંધાઈ। નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે।